આઝાદીના 75 વર્ષ બાદ પણ જ્યાં રસ્તો નથી બન્યો અને સ્મશાન તો છે પણ જેમાં જઈ જ નથી શકાતું એવું વિકાસથી વંચિત ગામ એટલે ધોલપુર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ. આદિવાસી વિસ્તારમાં વિકાસ તો ઠીક પણ વિકાસની વાત પણ પહોંચતી નથી અને સરકારી કાગળે કામ બધા થઈ જતા હોય છે. ત્યારે વાત છે સંખેડા તાલુકાના ધોલપુર ગામની, જ્યાં આઝાદીના 75મા વર્ષે પણ રોડ અને રસ્તા પહોંચ્યા નથી. આસપાસના 4 ગામો ગોડા, ખુશાલપુરા, અમરોલીને જોડતો મુખ્ય રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. વારંવારની રજૂઆતોને અંતે પણ આ પ્રશ્નોનું નિરાકરણ ના આવતા સ્થાનિક ગ્રામજનોએ આમ આદમી પાર્ટીના કાર્યકરોનો સંપર્ક કરતા સંખેડા વિધાનસભાના પ્રભારી રંજનભાઈ તડવી સહિતના આગેવાનોએ ધોલપુર ગામની મુલાકાતે પહોંચ્યા અને તેઓની સામે ગ્રામજનોએ એમનો આક્રોશ ઠાલવ્યો હતો. સાંભળીશું એમના શબ્દોમાં આ બધી વાતો. દોસ્તો, આજે એક ગામની મુલાકાતે આવ્યા છે. ગામ લોકોએ અમને બોલાયા, આમ આદમી પાર્ટીને. સંખેડા વિધાનસભાનું આ ગામ છે, બોડેલી તાલુકાનું ધોલપુર ગામ છે. અને આ ધોલપુર ગામથી ઘોડા તરફ જતા, અમરોલી તરફ જતા આ મુખ્ય રસ્તો છે, જ્યાં સ્મશાન પણ આવેલું છે. અને તમે રસ્તાની હાલત જોઈ શકો છો. દેશ આઝાદ થયો ત્યારથી લગાવીને અત્યાર સુધી, એટલે આ સાઈડ છે ધોલપુર છે, બાજુમાં છે ખુશાલપુરા છે, અને આ મુખ્ય રસ્તો જઈ રહ્યો છે ઘોડા તરફ, અમરોલી તરફ. એટલે આ મુખ્ય માર્ગ જ કહેવાય. પબ્લિકના 3-4 ગામોને જોડતો આ એક રસ્તો છે, જ્યાં ભાજપ સરકારનું કેવળ ને કેવળ ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. કાં તો પછી એમને આ ગામના લોકોને પોતાના નાગરિક જ સમજતા નથી એવું અમને જણાઈ આવે છે. કારણ કે અહીંના લોકોને ભારતીય જ નથી માનતા એવું અમને લાગે છે, ત્યારે જ આવું થતું હોય. તો આ જોઈ શકો છો, ગામના લોકોએ આમ આદમી પાર્ટીના લોકોને અહીંયા બોલાયા અને એડવોકેટ રંજન તડવી અહીંની મુલાકાતે આવ્યા છે. અને આ ગામ લોકો બધા અહીંયા યુવાનો બધા ભેગા થયા છે, તમે જોઈ શકો છો. રંજન સાહેબ, તમે શું કહેશો આના વિશે? અત્યારે ધોલપુર ખુશાલપુરા ગ્રામ પંચાયતનો જે સ્મશાનનો જે રસ્તો જે છે, અત્યાર સુધી આ રસ્તો થયેલો નથી. કોઈ બી ગામનો વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો અહીંયાથી ગામમાંથી 2.5 કિલોમીટર સુધી લાકડા લઈને સ્મશાન સુધી જવું પડે છે. અને કોઈ બી વ્યક્તિનું મૃત્યુ થયેલું એ વ્યક્તિને લઈ જવાની પણ 4 જણને બહુ તકલીફ પડે એવો રસ્તો છે. મને તો એવું સમજાય છે કે દેશ આઝાદ થઈએ પણ જે અમારા આદિવાસી પ્રત્યે કોઈએ ધ્યાન આપ્યું નથી. જો ધ્યાન આપ્યું હોત તો અત્યારે સ્મશાન સુધી રસ્તો હોત. કોઈ બી વ્યક્તિ મરવાનો છે તો કઈ જવાનો? સ્મશાનમાં જ જવાનો. જો સ્મશાનનો જ જો તમે રસ્તો ના કરતા હોય તો બીજું શું કરવાના છો? મોટા મોટા તાઇફા કરો, વિકાસની મોટી મોટી વાતો કરો, પણ જો તમે સ્મશાન જવા માટે માણસને છેલ્લું જે સ્થાન છે એ સ્મશાનનું સ્થાન છે, અને ત્યાં જવા માટે રસ્તો ના હોય તો આને વિકાસ ના કહેવાય. સરકારને મારી વિનંતી છે કે ધોલપુર ખુશાલપુરા ગામવાળા આદિવાસી વ્યક્તિઓની વેદના તમે સમજીને વહેલી તકે આ રસ્તો બનાવો. જો 15 દિવસમાં આ રસ્તાનું નિરાકરણ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરીશું, ભૂખ હડતાલ બી કરીશું અને નાયબ કલેક્ટર બોડેલીને આવેદનપત્ર પણ આપીશું. એડવોકેટ રંજનભાઈ તડવી, આમ આદમી પાર્ટી પ્રભારી. આ ધોલપુર ગામના એક યુવાન છે જે પોતાની વ્યથા કહેવા માંગે છે. બોલો. 4-5 ગામનો રસ્તો છે, અહીંયા કંઈ કામ થયું નથી. આ સ્મશાન
કઈ મયત મયું થઈ જાય તે સારો રસ્તો જવા માટે છે નથી. આ કેટલા ગામોને જોડતો રસ્તો છે? 4-5 ગામને જોડતો રસ્તો છે. અચ્છા. તો અત્યાર સુધી કોઈ ધારાસભ્ય અહીંયા મુલાકાત લીધી છે તમારી? ના, તમે રજૂઆતો કરી છે પહેલા? રજૂઆતો તો બહુ થઈ. અચ્છા, અહીંયાના સરપંચ છે એ જોતા નથી? કઈ જોતા નથી. સરપંચ છે, અમારા ગામના સરપંચ છે, અમારા ગામના તાલુકા સદસ્ય છે, અમારા અભયસિંહ તડવી છે, એ કઈ ગામનું કામ કરતા વિકાસ કરતા નથી. આ સ્મશાનનો રસ્તો છે તે કઈ કરતા નથી. તાલુકા પંચાયતના જે સભ્ય છે અહીંયા તમારા ગામના જ છે? અમારા ગામના જ છે. સરપંચ પણ તમારા ગામના છે? અમારા ગામના જ. અને સરપંચ ધારાસભ્યના ખાસ માણસ છે, હા, તોય છતાં કોઈ જોવા માટે તૈયાર નથી. નહીં આવે. બરાબર છે. તો દોસ્તો, તમે જોઈ શકો છો આ પરિસ્થિતિ છે ગામની. 2.5 કિલોમીટરનો રસ્તો દેશ આઝાદ થયે 75 વર્ષ થયો અને અત્યાર સુધી બન્યો નથી. આ રસ્તો છે, મુખ્ય રસ્તો છે, 4 ગામોને જોડતો આ રસ્તો છે. તમે જોઈ શકો છો આ ગુજરાત મોડલ ભાજપ સરકારનો તમે વિકાસ જોઈ શકો છો.